નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય જૂનું અથવા તો નવું, પરંતુ એની અંદર કંઈક નાની મોટી ભૂલ હોય, જેમ કે તમારે કંઈક નવો ફોટો અપલોડ કરવો હોય, એના સિવાય તમારું નામની અંદર કોઈક નાની મોટી ભૂલ હોય અને તમારું નામ સુધારવું હોય, એના પછી તમારા એડ્રેસની અંદર ભૂલ હોય, અથવા તો મોબાઈલ નંબર લિંક કરવા હોય, જેવી ઘણી બધી જે વિગતો છે અત્યારે મિત્રો ઓનલાઈન જે તમે કચેરીના ધક્કા ખાધા સિવાય ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો। એ પણ મિત્રો બિલકુલ ફ્રી છે, કોઈ પણ પ્રકારની ફી ભર્યા વગર, અને સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન થાય છે। તો આ વિડીયોની અંદર આપણે સ્ક્રીન પર વિગતવાર માહિતી મેળવીશું કે તમારું જે ચૂંટણી કાર્ડ હોય એની અંદર તમે નવો ફોટો, નામ, એડ્રેસ, જન્મ તારીખ, મેલ, ફિમેલ જેવી ઘણી બધી વિગતો છે તે તમે કઈ રીતે સુધારી શકો અને ફોર્મ કઈ રીતે ભરી શકો। તો શરૂઆતથી લઈ અંત સુધી સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળશે। તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, અને ખાસ ચેનલ પર ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે કે આવી જ અવનવી માહિતી તમને મળતી રહેશે। સાથે સાથે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ પણ છે, જેની અંદર જોઈન ના થયેલા હોય તો તમે થઈ શકો છો। એના સિવાય જો તમારે આ ફોર્મ ભરવું હોય, તમને ના ફાવતું હોય તો નીચે નંબર આપેલો છે જેના ઉપર સંપર્ક કરાવી અને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી પણ શકો છો। તો આ સંપૂર્ણ માહિતી મળશે વિડીયોની અંદર, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા તમારે જે તમારા મોબાઈલની અંદર ગૂગલ ઓપન કરવાનું છે, અને ઓપન કર્યા પછી તમારે અહીંયા સર્ચ બારની અંદર જોઈ શકો છો ECI, આ જે રીતે મેં સર્ચ કરેલ છે એ રીતે તમે સર્ચ કરશો એટલે મિત્રો ECI કે જે ઓફિશિયલ વેબસાઇટ છે એ મિત્રો ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થઈ ગયા પછી અહીંયા જોઈ શકો છો તમને જે વોટર લોગિન માટેનો એક ઓપ્શન બતાવે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું, એટલે તમે સીધું લોગિનનું જે પેજ હશે એ ખુલી જશે। તો અત્યારે આપણે અહીંયા વેઇટ કરીએ છીએ, જે પેજ છે એ મિત્રો ઓપન થાય છે। તો મિત્રો જોઈ શકો છો અહીંયા ઓપન થઈ ગયેલ છે। જો તમે પ્રથમ વખત ઓપન કરો છો તો તમારે અહીંયા સાઇન અપ નો ઓપ્શન બટન જે જોવા મળે છે એના દ્વારા તમારે સૌથી પહેલા સાઇન અપ કરવું પડશે, એના પછી તમે લોગિન કરી શકશો। તો સાઇન અપ ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા નોર્મલ ડિટેલ ભરવાની છે, જેમ કે સૌથી પહેલા જોઈ શકો છો અહીંયા તમારા જે મોબાઈલ નંબર છે એન્ટર કરવાના। અહીંયા જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો તમે નાખી શકો છો, અને જે આ કેપ્ચા જોવા મળે છે આ તમારે નીચેનું જે ખાનું છે કેપ્ચા એની અંદર નાખી અને પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, અને ઓટીપી આપ્યા પછી તમે જે લોગિન કરી શકશો। તો મેં પ્રોસેસ કરેલી છે, તો આપણે સીધો અહીંયા લોગિન પર ક્લિક કરી દઈશું। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારે સૌથી પહેલા મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાના છે, જે તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી, આ જે કેપ્ચા જોવા મળે છે આ જોઈ અહીંયા તમારે ફિલ કરી અને એના પછી રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે જે તમે મોબાઈલ નંબર એન્ટર કરો છો એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, એ તમારે નાખવાનો રહેશે। તો ચાલો પ્રોસેસ કરી દઈએ। તો મિત્રો અહીંયા જોઈ શકો છો જે ઓટીપી આવેલ હતો એ ઓટીપી મેં અહીંયા એન્ટર કરી દીધેલ છે। એના પછી વેરીફાઈ એન્ડ લોગિન ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે જો તમે ઓટીપી સાચો નાખેલો હશે તો અહીંયા વેરીફાઈ થઈ જશે, અને જે પેજ છે એ મિત્રો ઓપન થઈ જશે। તો જોઈ શકો છો અહીંયા થઈ ગયેલ છે, અહીંયા વચ્ચે એડ આવે છે અને તમારે ફરીથી દૂર કરી દેવાનું છે। એના પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, એની અંદર ઘણા બધા ઓપ્શન છે। જો તમારે નવું રજીસ્ટ્રેશન કરવું હોય તો ફોર્મ 6 ભરવાનું છે, પછી NRI એટલે કે જે વિદેશ હોય એમના માટે 6A નું ફોર્મ છે, પરંતુ આપણે વાત કરીએ છીએ સુધારા માટેનું। તો સુધારા માટેનું તમે નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો અહીંયા જે તમને ફોર્મ જોવા મળશે, અહીંયા નીચે અલગ અલગ પ્રકારના ફોર્મ છે। તો સુધારા માટે કઈ રીતે ભરવું એની આપણે આમાં વાત કરીએ। અહીંયા તમે જોઈ શકો છો જે ફોર્મ 8મા નંબરનું છે એની અંદર અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે કરેક્શન એટલે કે સુધારા માટેનું। તો આ ફોર્મ જે ફિલ ફોર્મ 8 એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલા તમને પૂછે છે કે એપ્લિકેશન ફોર એટલે કે તમારા માટે છે કે કોઈ બીજા માટે છે। જો તમારે પોતાનું સુધારવાનું હોય તો અહીંયા જોઈ શકો છો પહેલા જ નંબરનું સેલ્ફનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું, અને બીજા કોઈનું જો રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ હોય તો આના ઉપર ક્લિક કરવાનું। તો મારું પોતાનું છે એટલે હું સેલ્ફ ઉપર ક્લિક કરું છું। સેલ્ફ ઉપર ક્લિક કર્યા પછી નીચે અહીંયા જોઈ શકો છો જે મારો નંબર હશે એ અહીંયા ઓટોમેટિક આવી જશે। નંબર આવ્યા પછી હું સબમિટ પર ક્લિક કરી દઉં છું। જો તમારો નંબર ના આવે તો તમારે એન્ટર કરી દેવાનો છે। અહીંયા જોઈ શકો છો વિગતો પણ આવી ગયેલ છે, નામ દિનેશભાઈ, સરનેમ ચૌધરી, રિલેટિવ નેમ મારા પપ્પાનું નામ છે રામાભાઈ ચૌધરી। નીચે જોઈ શકો છો તમે અહીંયા ઓકે નું બટન તમને જોવા મળશે, જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો આપણે ઓકે ઉપર ક્લિક કરી દઈએ। એના પછી અહીંયા ખાસ અગત્યનું છે કે તમારે શાની જરૂર છે, તો
તો બીજા નંબરનું જે છે એ ઓપ્શન અહીંયા સિલેક્ટ કરી દેવાનો. બીજા નંબરનું જે ઓપ્શન છે એ કરેક્શન એટલે કે જે સુધારા માટેનું છે, તો એના ઉપર ક્લિક કરી દઉં છું. એના પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓકે ઉપર ક્લિક કર્યા પછી થોડી વાર પ્રોસેસ થશે. એના પછી અહીંયા સ્ક્રોલ કરશો એટલે સંપૂર્ણ ડિટેલ આવી જશે. ગુજરાત, બનાસકાંઠા, થરાદ જે વિધાનસભા લાગુ પડતી હોય એ પણ આવી જશે. નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમારું નામ છે. અહીંયા પછી જો તમારે આધાર કાર્ડ લિંક કરવાનું હોય તો આના ઉપર ક્લિક કરવાનું. અત્યારે આમાં ક્લિક થતું નથી, તો આ રીતે તમે નીચે તમારે આમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો નથી. અહીંયા આવશો એટલે ખાસ અગત્યનું છે તમારે શું શું સુધારવાનું છે. જો માત્ર અને માત્ર નામ સુધારવું હોય તો આની અંદર ક્લિક કરવાનું. જેન્ડર એટલે કે મેલ ફિમેલ તો આના ઉપર. પછી ડેટ ઓફ બર્થ હોય તો આના ઉપર ક્લિક કરવાનું. રિલેટિવ ટાઈપ હોય તો આના ઉપર કરવાનું. રિલેટિવનું નામ સુધારવાનું હોય તો આના ઉપર ક્લિક કરવાનું. અને એડ્રેસ, મોબાઈલ નંબર, ફોટો જોઈ શકો છો. આટલી વિગતો તમે આની અંદર ઓનલાઈન સુધારી શકો છો. તો અત્યારે જે મારું નામ છે એ હું એક લાઈનમાં કરવા માંગુ છું, એટલે કે દિનેશભાઈ રામાભાઈ ચૌધરી. તો હું નામ ઉપર ક્લિક કરી દો. એના પછી જેન્ડર, અગે, રિલેટિવ ટાઈપ, રિલેટિવ નેમ, આ બધું એડ્રેસ મારામાં કમ્પ્લીટ છે. એના પછી જે મોબાઈલ નંબર મારે અપડેટ કરવાનો છે એટલા માટે, અને ફોટો. તો આ ત્રણ વસ્તુ હું સુધારું છું. તો અત્યારે હું આના ઉપર ક્લિક કરું છું. પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો જે અહીંયા જે તમારે નામ નવું નામ રાખવાનું હોય એ તમારે લખવાનું. હવે અત્યારના સમયની અંદર તમને ખબર હોય તો જે ચૂંટણી કાર્ડ જૂના હતા એમાં માત્ર માત્ર તમારું નામ હશે. આ નવા અંદર તમારું પૂરું નામ હોય. તો અહીંયા સૌથી પહેલા નંબરનું છે અહીંયા તમારું આગળ પાછળ તમારા પપ્પાનું લખી દેવાનું. સરનેમની અંદર તમારી સરનેમ લખવાની. તો ચાલો આવી રીતે આપણે ભરી દઈએ. તો અહીંયા જોઈ શકો છો મેં અહીંયા મારું પૂરું નામ લખેલ છે દિનેશભાઈ રામાભાઈ. નીચે જોઈ શકો છો ગુજરાતીની અંદર ઓટોમેટિક નામ આવશે. જો ભૂલ હોય તો તમારે સુધારી દેવાનું. એના નીચે સ્ક્રોલ કરશો એટલે સરનેમ જોઈ શકો છો ચૌધરી આવી ગયું છે. પછી મોબાઈલ નંબર મેં અહીંયા મારા એન્ટર કરી દીધેલ છે. પછી અહીંયા ખાસ તમારો એક ફોટો અપલોડ કરવાનો છે જેનો બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવો જોઈએ અને એની સાઇઝ 2 MB કરતાં વધારે ન હોવી જોઈએ. જે કલર ફોટો અપલોડ કરવાનો છે. અને નીચે આવશો એટલે તમારે એક જે દાખલા તરીકે મારે નામ સુધારવાનું છે તો આધાર કાર્ડ મુજબ અહીંયા હું આધાર કાર્ડ અપલોડ કરી શકશું. તો જોઈ શકો છો અહીંયા ઘણા બધા જે ડોક્યુમેન્ટ છે એ બધા જ અહીંયા વેલિડ છે. જો આ પૈકીનો ડોક્યુમેન્ટ ન હોય તો એની ઉપર ક્લિક કરીને તમે અપલોડ કરી શકશો. તો મારી પાસે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ હું કરી દઈશ. અહીંયા આધાર કાર્ડ અપલોડ કરવાનો છે જેની અંદર કઈ રીતે કરવું જેની વિગતો પણ તમને આપેલી છે. માત્ર ને માત્ર જે તમે ફોટો હશે, ડોક્યુમેન્ટ હશે એ સપોર્ટ અહીંયા કરશે, અથવા તો જે ખાસ 2 MB કરતો સાઇઝ વધુ ન હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા ફોટો અપલોડ કરશું. ચોઈસ ફાઇલ્સ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આલ્બમ ઓપન થશે. એની અંદરથી જે ફોટો હોય આપણે લઈ લઈએ. અહીંયા આપણે ફોટો ખાસ અપલોડ કર્યા પછી જોઈ શકો છો આ રીતનું અહીંયા બતાવશે. જો યોગ્ય હોય તો અહીંયા તમે ક્લિક કરી દેવાનું, અથવા તો અહીંયાથી તમે નીચે ઝૂમ પણ કરી શકશો. એના સિવાય રોટેટ કરવું હોય તો પણ કરી શકશો. પરંતુ મારામાં જોઈ શકો છો બધું જ ઓકે છે. તો નીચે સ્ક્રોલ કરી હું સેવ ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો તો તમારો ફોટો અહીંયા આવી જશે. અહીં જોઈ શકો છો ફોટાને પણ કરેલ છે. એના પછી જે આધાર કાર્ડ માટેનો અહીંયા જોઈ શકો છો આધાર કાર્ડનો ફોટો પણ આપણે અપલોડ કરી દીધેલ છે. એના પછી અહીંયા ખાસ તમને પ્રિવ્યુનો ઓપ્શન છે જેના દ્વારા તમે જોઈ શકશો તમે જે અપલોડ કર્યો છે એ ડોક્યુમેન્ટ સિવાય જે તમે નામની અંદર સુધારા કરેલ છે એ સંપૂર્ણ વિગત તમે અહીંયાથી પ્રિવ્યુ કરીને જોઈ પણ શકશો. તો આપણે અહીંયા જે સંપૂર્ણ વિગતોથી એ ખાસ પ્રિવ્યુ કરી દીધેલ છે. એના પછી અહીંયાની નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા પ્લેસ આવશે. જ્યાં તમારું સ્થળ હોય એ તમારે અહીંયાથી જ્યાંથી તમે ફોર્મ ભરેલ છે એ વિગત તમારે અહીંયા એન્ટર કરી દેવાની. તો અહીંયા આપણે એન્ટર કરી દીધેલ છે. એના પછી જે તમારો મોબાઈલ નંબર આવશે એના ઉપર એક OTP આવશે. સેન્ડ OTP ઉપર ક્લિક કરશો એટલે અને એ OTP અહીંયા નાખી અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તો OTP એન્ટર કરી દઈએ. મિત્રો નીચે જે OTP હતો એ આપણે OTP અહીંયા જોઈ શકો છો એન્ટર કરી દીધેલ છે. એના પછી પ્રિવ્યુ એન્ડ સબમિટનો જે ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે સંપૂર્ણ જે ફોર્મ ભર્યું છે એની વિગતો આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જે તમારે આધાર કાર્ડ જો ખાસ એડ કરવું હોય તો તમે કરી શકો છો. બાકી જે પણ વિગતો છે એ વિગતો આ ફોર્મની અંદર તમે જોઈ શકશો. જે આપણે અત્યારે ફોર્મ ભરેલ છે એ ફોર્મની સંપૂર્ણ વિગતો જોઈ શકો છો. નામ, મોબાઈલ નંબર અને ફોટો આપણે ખાસ આની અંદર અપલોડ કરેલ છે. તો જેની સંપૂર્ણ વિગતો નીચે જોઈ શકો છો. મારું જે નામ છે એ જોઈ શકો છો સીધી લીટીમાં આવેલ છે દિનેશભાઈ રામાભાઈ ચૌધરી. આ રીતે આવવું જોઈએ. ડોક્યુમેન્ટ આપણે આધાર કાર્ડ અપલોડ કરેલ છે અને એના સિવાયની કોઈ વિગતો હોય તો એક વખત તમારે ચકાસી લેવાની છે. અને એના પછી ખાસ અહીંયા સબમિટનો ઓપ્શન તમને જોવા નીચે મળી જશે. ત્યાં તમારે ક્લિક કરશો એટલે આ જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે. અને એના પછી
આ લગભગ અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે. તમને એક નંબર પણ મળશે, નંબર ઉપરથી તમે જે ઓનલાઈન સંપૂર્ણ વિગતો પણ જોતા રહેશો. તો કે અત્યારે તમારો જે એનું કામકાજ છે ક્યાં સુધી પહોંચ્યું, જે ફાઇનલ સબમિટ થયો છે કે નથી, જેવી ઘણી બધી વિગતો તમે અહીંથી જોઈ શકશો. તો મિત્રો આપણે એક વખત ફરીથી ફોર્મ સંપૂર્ણ જોઈ લીધેલું છે. અત્યારે સબમિટનું બટન છે એના ઉપર હું ક્લિક કરી દઉં છું. એના પછી અહીંયા પૂછે છે કે શું તમે આ ફોર્મ સબમિટ કરવા માંગો છો, તો ફરીથી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા જોઈ શકો છો જે આપણો જે ફોર્મ છે એ સબમિટ થઈ ગયો છે. એના સિવાય અહીંયા જોઈ શકો છો તમને એક નંબર પણ મળશે. એ નંબર દ્વારા તમે જે તમારું ફોર્મ ભરેલ છે એનું સ્ટેટસ ચેક કરી શકો છો. ડાઉનલોડ જે અહીંયાથી તમે રિસિપ્ટ એક ડાઉનલોડ કરી શકશો, જેની અંદર નંબર વગેરેની સંપૂર્ણ વિગત હશે. અને એના પછી તમારે જે ખાસ ઓકેનું બટન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આ રીતે ખાસ જે સંપૂર્ણ વિગત તમે જોઈ શકશો. અને આપણે ઓકે કરી દઈએ છીએ એટલે જે ફોર્મ હશે એ ફિલઅપ થઈ ગયું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. આ પ્રોસેસ જે કઈ રીતે ચેક કરવી એનો નવો વિડીયો લઈ આવશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.